नमस्ते विद्यार्थी मित्रों, सरदार पटेल विद्या भवन नाना वराछा सूरत विडियो लेक्चर में सर्व विद्यार्थीओનું स्वागत છે। विद्यार्थी मित्रों, આજે આપણે ધોરણ 8 માં પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળનું પુનરાવર્તન વિશે વાત કરીશું। અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે અવિભાજ્યની રીતે વર્ગમૂળ શોધો શીખી ગયા છે। હવે આજે કઈ સંખ્યા નાનામાં નાની એવી સંખ્યા વડે ગુણવાથી આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ બને। ફરીથી બોલું છું, નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ બને। तो विद्यार्थी मित्रों, गुणवादी कीधुं छे तो ज्यारे पण गुणवादी आवे तो तमारे उमेरवानुं छे। फरीथी बोलुं छुं, शुं करवानुं? उमेरवानुं। એટલે કેવી રીતે કે જે સંખ્યા ઘટતી હોય તે સંખ્યા ઉમેરવાની, બરાબર। પછી ભાગવાથી આવે તો જે સંખ્યા વધતી હોય તે સંખ્યા દૂર કરવાની, એટલે કે બાદબાકી કરવાની। ફરીથી બોલું છું, ગુણવાદી પૂછાય તો સરવાળો, ભાગવાદી પૂછાય તો બાદબાકી। આ બે રીત છે। તો તે પહેલી રીત શીખીએ, નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ बने। उदाहरण तरीके पहली संख्या लिए 180, बराबर। चलो 180 अविभाज्य रीते 2 9 2 2 45 3 वडे 15 गुण્યા 45 3 5 गुण્યા 15। ओके विद्यार्थी मित्रों, तो હવે 180 बराबर અહીંયા બે જોડીમાં છે, અહીંયા ત્રણ જોડીમાં છે, અહીંયા પાંચ જોડીમાં નથી। તો બંને બાજુ 5 વડે ગુણતા, હજી બોલું છું, ગુણવાથી આવે તો તમારે ઉમેરવાનું છે। તો બંને બાજુ અહીંયા 5 ઘટે છે તો 180 ને 5 વડે ગુણી નાખો। આ એમનો અને 5 ને 5 વડે ગુણી નાખો। 18 55 એવું લાગે એનો ગુણાકાર 900 જોડી બે વાર એટલે 3 નો સ્ક્વેર 5 નો સ્ક્વેર 2 गुण્યા 3 गुण્યા 5 નો સ્ક્વેર। તો 5 ગુણ્યા 3 15 15 દુ 30। તો 900 નો વર્ગમૂળ 900 ગુણ્યા છે। વિદ્યાર્થી મિત્રો, આ રીતે દાખલો તમે પરીક્ષામાં કોઈ પણ પૂછાય તો તમે આપણો જોઈએ, જે સંખ્યા વધારે છે તે સંખ્યા બંને બાજુ ગુણાકાર કરી દેવાનો। બીજો દાખલો જોઈએ, 20 27 બે વડે લઈએ તો 10 2 20 14 5 2 10 1 0 507। હવે વિદ્યાર્થી મિત્રો 7 ને 5 12 તો 3 ના ઘરે 12 આવે છે તો શું કરશો? 3 વડે ભાગ કરાવશો। 3 × 3 5 માંથી 3 જાય 2 એટલે 20 થયા। 6 × 18 20 માંથી 18 જાય તો 2 વડે 27। 3 ના ઘરે 27 ક્યારે આવે? 9 ગુણ્યા 3 9 ને 6 15 100। હવે 3 ના ઘરે આવે નહીં। તો વિદ્યાર્થી મિત્રો 169 તમને મોઢે આવડવા જોઈએ। 1 થી 25 વર્ષ તમે કીધેલા છે મોઢે કરવાના, તો 169 કોનો વર્ગ છે? તો વિદ્યાર્થી મિત્રો 169 એ 13 નો વર્ગ છે। તો આપણે અહીંયા ડાયરેક્ટ લખી નાખીશું 13 13 એટલે 20 28 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13 ગુણ્યા 13। હવે જો 2 બે વાર છે, 13 પણ બે વાર છે, પણ 3 કેટલી વાર છે? 1 એટલે શું કરવાનું? બંને બાજુ 3 વડે ગુણવાનું। તો 20 28 गुणाकार का अथवा एक बात है बीजा गुणित तो आइनो में से आगे गुणाकार 8 गुणित 3 खंड 24 बधी पड़े 5 सॉरी 8 गुणित 3 24 बधी पड़े 2 3 2 6 6 2 8 0 3 2 6 2 गुणित 3 गुणित 13 નો સ્ક્વેર 13 ગુણ્યા 3 39 39 39 નો સ્ક્વેર એટલે સોરી 39 ગુણ્યા 2 78 વર્ગમૂળ 60 84 બરાબર 78। तो विद्यार्थी मित्रों
આ રીતે ગુણવાદી પૂછાય તો તમને આવડવા જોઈએ. હવે નાનામાં નાની કઈ સંખ્યા હોય ભાગવાથી આપેલ સંખ્યા પૂર્ણ કરવાની. હવે શું કરવાનું છે? ભાગાકાર કરવાનો. ભાગવા આથી જે વધારાનું છે એ તમારે દૂર કરી નાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ભાગવાથી છે પેલો દાખલો 29 25. જો ચાલો એક નંબર 5 છે અને બે વાળા સંખ્યા લખો. સરવાળો કરો 5 + 2 7 7 + 9 16 16 + 2 18 3 ને ભાગ સંખ્યા છે તો 3 ને ભાગ ચલાવજો. 9 × 27. વિદ્યાર્થી મિત્રો 29 માંથી 27 જાય તો 2 વધે પાછળ 2 આપે એટલે 22 થયા. 3 ના ઘરે 22 ક્યારે આવે? 7 × 3 એટલે 21. 22 માંથી 21 જાય એક વધ્યું 15 3 + ફરીથી 8 ને 9 ને 7 16 16 ને 5 21 3 ને 21 આવશે. 3 ભાગાકાર કરીએ 3 × 9 3 × 6 કેટલા વધ્યા? 1 15 5 × 15. હવે 5 + 2 7 7 ને 3 10 3 ના ઘરે 10 આપણે 2 તો હવે પાછળ 5 છે 5 ને ભાગ કરવાનો 6 × 30. વિદ્યાર્થી મિત્રો 30 થઈ ગયા. 32 માંથી 30 જાય 2 25 થયા. 5 વડે ફરીથી 5 વડે ભાગ કરશું 1 × 5 2 × 13. તો અહીંયા કોણ છે? 29 25 બરાબર 3 × 3 × 5 × 5 × 2. તો વિદ્યાર્થી મિત્રો એ જોડીમાં જો 3 બે વાર છે 5 બે વાર છે 2 કેટલી વાર છે? એક જ વાર. તો હવે બંને બાજુ 13 વડે ભાગાકાર કરતા ઉડી ગયા. આ બે ભાગાકાર 13 × 26 13 × 26 32 માંથી 26 જાય 6 225. તો 225 બરાબર 3 નો સ્ક્વેર 5 નો સ્ક્વેર એટલે કે 15 નો સ્ક્વેર. તો વર્ગમૂળમાં 225 બરાબર 15. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે બીજો દાખલો જોઈ લઈએ. 26 કિસ્સા. તો હવે દાખલા 5 × 4 9 9 6 15 17 ભાગ થશે નહીં. 3 વડે ભાગ શક્ય નથી. હવે 5 વડે ભાગ કરીએ 5 × 5 25 26 માંથી 25 જાય વિદ્યાર્થી મિત્રો કેટલા વધે? 1 એટલે 14 થયા. 5 × 10 14 નો 10 જાય તો 4 અને 5 × 45 એટલે 45 ક્યારે આવે? 9 × 45 9 ને 2 વિદ્યાર્થી મિત્રો 529 તો 529 એ 13 નો વર્ગ છે. કોનો વર્ગ છે? 13 નો. આપણે એક રકમ ફરીથી જોડીએ. ઓકે 529 તો ડાયરેક્ટ કરી નાખીએ. 529 કોનો અવયવ છે? ભાગ ચાલે. 529 છે 23 નો વર્ગ. કોનો? 23 13 નો વર્ગ 169. ફરીથી બોલો 25 1 થી 25 સંખ્યા તમને મોઢે આપેલી હતી તેમાં 23 તો ડાયરેક્ટ લખી શકાય 23 23 એ તો કોણ છે? 26 45 બરાબર 5 23 અને 23. વિદ્યાર્થી મિત્રો આમાં 23 ની જોડી છે એ 5 થી નથી તો બંને બાજુ 5 વડે ભાગ એટલે 26 45 છેદમાં 5 23 × 23 × 5 છેદમાં 5 ઉડી ગયા. આ બે ભાગાકાર કરવાનો છે એટલે કે 529 આવશે. તો 529 બરાબર 23 નો સ્ક્વેર વર્ગમૂળમાં 529 બરાબર
તો વિદ્યાર્થી મિત્રો આ રીતે હતી અવિભાજ્યની રીત, ગુણવાદી અને ભાગવાદી. હવે નવી રીત શીખીએ. વિદ્યાર્થી મિત્રો ભાગાકારની રીતના 4 દાખલા છે, જેમાં બે 10 વાળા પણ દાખલા આવી જાય છે અને આ મૂળ રીત આવી જાય. તો આપણે ભાગાકારની રીત કરીએ. ભાગાકારની રીત તમે શીખવાડી છે 44 89 બે સંખ્યા કાઢી નાખો. આ 44 છે કઈ બે સંખ્યાના વર્ગ વચ્ચે આવે? તો વિદ્યાર્થી મિત્રો 44 છે એ 6 નો વર્ગ 36 અને 7 નો વર્ગ 39. 49. ફરીથી બોલું છું, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49. આ બે બધી સંખ્યા નાની કોણ? તો 6. તો અહીંયા આપણે 6 મૂકશું, અહીંયા 6 મૂકશું, અહીંયા 3 જગ્યાએ મૂકવાનું, અહીંયા 36. 6 ને 6 12. તો વિદ્યાર્થી મિત્રો 44 માંથી 36 જાય તો 14 માંથી 6 જાય તો 8 અને ઉપર 890. હવે એ પાછળનો કયો છે? 9. તો 9 ક્યારે આવે? કે જ્યારે એકમ નો 3 હોય અને એકમ નો 7. તો હું શું કરું છું? આ 12 છે એને 3 વડે ગુણું છું અને આ 12 છે એને 7 વડે ગુણું છું. આવશે નહીં. 7 ગુણ્યા 7 49. 7 દો 14, 15 17 18. 7 એકા 7 ને 8. 880 આવી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો પેલા વાળા ભાગ ચાલશે 7 નો. 7 7 7 889. અહીંયા 0 0 થઈ ગયા. 7 ને 7 14, 134 એનું વર્ગમૂળ 67. એટલે 44 89 બરાબર 67. બસ આ રીતે વિદ્યાર્થી બીજો દાખલો જોઈએ. 529. બે જોડી પડી ગઈ, બે ટકા નાખો 5. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. તો 5 છે એ 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 ની વચ્ચે. તો 2 અને 3 નો નાનો કોણ? 2. 2 ને બાદ કરાવો તો 2 2 તો 4. અહીં કેટલા આવશે? 4. 5 માંથી જાય 4 ને તો 1 29 છે. ફરીથી 9. તો 9 ક્યારે હોય? જ્યારે એકમ નો 3 અને 7 હોય ત્યારે. તો હું પેલા 4 ને 3 વડે ગુણું છું એટલે 45 ગુણ્યા 3 આવી જાય છે. હા, તો અહીંયા 3 3 અહીંયા 3 129 46 0 0 0 તો 529 બરાબર 46. એવી રીતે વિદ્યાર્થી મિત્રો 7.29 હવે પોઈન્ટ વાળા છે, ધ્યાન રાખજો. બે ટકા ના ગયા 7 વધ્યા. 7 કોના વર્ગની વચ્ચે? 2 અને 3 ની વચ્ચે. તો ફરીથી 2 2 એ કેટલા આવશે? 4 3 ઉપર ઉતાર્યા 29. તો વિદ્યાર્થી મિત્રો 9 છે. તો ફરીથી 9 ક્યારે આવે? કે જ્યારે એકમ નો 3 અને 7 હોય ત્યારે. તો હું આ 4 છે ને 7 વડે ગુણાકાર સીધી સીધી 49 7 × 28 29 31 32 આવી જાય છે 329. હા, તો અહીંયા 7 7 7 329 54 0 0 0. વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ મૂકવાનો છે. અહીંયા છે તો અહીંયા પોઈન્ટ આવશે, અહીંયા પોઈન્ટ આવશે, અહીંયા પોઈન્ટ આવશે, અહીંયા પોઈન્ટ આવે આગળ 0 અને અહીંયા 0 માં કોઈ નહીં મૂકો તો ચાલશે. એટલે કે 7.29 બરાબર 2.7. વિદ્યાર્થી મિત્રો 42.25
42 કોઈ કે સંખ્યા વચ્ચે આવે 6 નો વર્ગ 36 7 નો વર્ગ 49 તો 6 નો વર્ગ 36 તો 6 મૂકશું અહીંયા પહેલા 42 માંથી 36 જાય 6 ભાગ 1 પોઈન્ટ મૂકી દેવાનો 1 પોઈન્ટ મૂકી દેવાનો બરાબર પાછળ 5 છે તો વિદ્યાર્થી મિત્રો 5 ક્યારે જ્યારે એકમ નો 5 હોય ત્યારે પાછળ 5 મૂકી નાખીએ 25 5 + 2 = 12 એટલે 125 તો અહીંયા 5 અહીંયા 6.25 અહીંયા 5 મૂકો તો એટલે 0 મૂકવું પડે 0 થઈ ગયા 13.0 એટલે કે વર્ગમૂળમાં 45.25 બરાબર 6.5 તો વિદ્યાર્થી મિત્રો આ ભાગાકાર રીતે આ દાખલા દશા સ્વરૂપમાં અને સાદી રીતે હવે નવી રીત નાનામાં નાની કઈ સંખ્યા વડે બાદબાકી કરતા પૂર્ણ વર્ગ મળે વિદ્યાર્થી મિત્રો નાનામાં નાની કઈ સંખ્યા વડે બાદબાકી કરવાનું કીધું છે અને રીત કઈ છે ભાગાકારની રીત તો પેલી રકમ લઈએ આપણે 1989 તો આમાંથી છેલ્લે 89 કાઢી નાખો આગળ કેટલા વધ્યા 19 તો વિદ્યાર્થી મિત્રો 19 સંખ્યા કઈ સંખ્યાની વચ્ચે આવે 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 એટલે કે 4 અને 5 ના વર્ગની વચ્ચે તો અહીંયા આપણે 4 મૂકશું 4 વડે ભાગ કરીએ 4 ને 4 8 19 માંથી 16 જાય 3 389 વિદ્યાર્થી મિત્રો પાછળ 9 છે તો 9 ક્યારે આવે કે જ્યારે એકમનો અંક 3 હોય અને 7 હોય અહીંયા 8 છે તો આપણે 3 વડે ભાગ કરીએ એટલે કે 83 × 83 3 × 3 9 8 24 બીજું વિદ્યાર્થી મિત્રો એકમનો 9 છે તો 3 નો વર્ગ 9 થાય એકમનો 9 આવે અને 7 નો વર્ગ 49 થાય એટલે એ સંખ્યા વધી જાય છે તો આપણે 3 વડે ભાગ કરવાનો અહીંયા 3 આવશે અહીંયા પણ 3 આવશે અહીંયા 249 વિદ્યાર્થી મિત્રો 4 વડે 83 × 3 249 4 વડે 16 832 થી 1 33 5 વડે 25 અને નજીકની સંખ્યા કઈ છે 389 નજીક આ તો વધી જાય છે 336 તો 4 વડે ભાગ ચાલશે કેટલા છે 336 4 ને 4 8 88 થશે 9 માંથી 4 જાય વિદ્યાર્થી મિત્રો 9 માં 4 જાય કેટલા વધે સોરી 9 માંથી 6 જાય તો 3 8 માંથી 3 જાય 5 એટલે કેટલા વધ્યા 13 તો વિદ્યાર્થી મિત્રો 1989 માંથી આજે શેષ વધે એટલે કે 53 બાદ કરતા ચલો 1989 - 53 બાદબાકી કરી નાખીએ 9 માંથી 3 જાય
6 8 માંથી 5 જાય 3 એટલે કે 19 36 તો વર્ગમૂળમાં 19 36 બરાબર 44. વિદ્યાર્થી મિત્રો આ રીતના પરીક્ષામાં દાખલા તમને પૂછાય તો તમે હરવા જોઈએ. જ્યારે પણ કઈ બાદબાકી કરવાના પૂછાય તો તમારે જે શેષ વધે છે તે તમારે બાદબાકી કરી નાખવાની છે. બાદબાકી કરો એટલે 19 36 વધ્યા. 19 36 જે ભાગફળ હશે તેનું એનું વર્ગમૂળ થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ રીતે પૂરી થાય છે. નમસ્કાર.